નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને સીધી સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈએ તો મોંઘવારી, અનાજના ભાવમાં વધારો અને સામાન્ય પરિવારો પર વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ખાસ સહાય જાહેર કરી છે। આ સહાયનો મુખ્ય હેતુ છે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત પૂરી પાડવી। સરકારી માર્ગદર્શિકા મુજબ આ સહાય મુખ્યત્વે નીચેના રેશન કાર્ડ ધારકોને મળશે, જેમાં AAY એટલે કે અંત્યોદય અન્ન યોજના, બીજું BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન અને ત્રીજું છે NFSA હેઠળ આવતા પાત્ર રેશન કાર્ડ ધારકો। જો તમારું રેશન કાર્ડ રાજ્યના ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગમાં નોંધાયેલ છે તો તમે નોંધપાત્ર બની શકો છો। ગુજરાત સરકાર દ્વારા સહાય બે રીતે આપવામાં આવી શકે છે। પહેલું છે મફત અથવા સબસિડાઇઝ્ડ અનાજ, એટલે કે સસ્તા ભાવમાં અનાજ આપવામાં આવે કે મફત અનાજ આપવામાં આવશે, અને બીજું છે પસંદગીના સમયમાં સીધી નાણાકીય સહાય DBT ડાયરેક્ટ ટુ બેંક ટ્રાન્સફર। હાલમાં રાજ્ય સરકાર મફત ઘઉં, ચોખા અને અનાજ રેશન દુકાનો મારફતે વિતરણ કરી રહી છે। રેશન કાર્ડ ધારકોને આ સહાય મેળવવા માટે કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી। રેશન કાર્ડ આધાર સાથે લિંક હોવું જરૂરી છે। રેશન દુકાને બાયોમેટ્રિક ચકાસણી અને પાત્રતા મુજબ આપમેળે લાભ મળશે। જો DBT આપવામાં આવે તો રકમ સીધી બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર ખોટા મેસેજો જોઈને ગેરમાર્ગે દોરી જાય છે। મિત્રો, હંમેશા યાદ રાખો, ગુજરાત સરકાર તરફથી મળતી સહાય માત્ર અધિકૃત જાહેરાત અને સરકારી પોર્ટલ મારફતે જ માન્ય છે। કોઈપણ ફોર્મ ભરવા કે પૈસા આપવાની જરૂર નથી। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ સહાય તમારા પરિવાર માટે મોટી રાહત બની શકે છે। તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, પરિવાર અને મિત્રો સાથે શેર કરો, અને આવી સરકારી માહિતી આપણી ચેનલની અંદર જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।